પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બધાને અવાજ સંભળાય છે? ઓકે લખી નાખો જો અવાજ સંભળાતો હોય તો એટલે કન્ફર્મ થઈ જાય. ઓકે ચાલો. છેલ્લે આપણે ભાઈ ક્યાં તારે છેલ્લે આપણે શું કરતા હતા? એક્ટિવ પેસિવ. ચલો ફટાફટ થોડુંક રિવાઇઝ કરી નાખીએ પછી આપણે આગળ વધીએ. બરાબર. એક્ટિવ પેસિવ એમાં એક્ટિવ એટલે શું થાય? એક્ટિવ એટલે શું થાય? કર્તરી. બરાબર. અને પેસિવ એટલે શું થાય? કર્મણ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય રચના. કર્તરી વાક્ય રચના કોને કહેવાય? તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું બરાબર કે જે વાક્યની અંદર એ કર્તાનું મહત્વ વધારે હોય, કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતની અંદર હોય, તો એ જે વાક્ય રચના છે એ કેવી વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ કહેવાય છે, કર્તરી વાક્ય રચના કહેવાય છે. રેડી? પેસિવ વોઇસ કોને કહેવાય છે? તો કે જે વાક્યની અંદર કર્મનું મહત્વ વધારે હોય અને કર્મનું સ્થાન એ વાક્યની શરૂઆતની અંદર હોય એને શું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવાય છે. આટલી વસ્તુ બરાબર ક્લિયર છે બધાને? ચલો તો ફટાફટ એક જવાબ આપી દેજો એટલે પછી આગળ વધીએ. આવું વાક્ય છે, ધ બુક્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ બાય ધેમ. આવું વાક્ય છે. ફટાફટ કોમેન્ટ જોઈએ મારે. આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ? બરાબર. પેસિવ છે. પેસિવ. પેસિવ છે. પેસિવ છે. એક્ટિવ છે. કઈ રીતે એક્ટિવ કહો છો તમે? હે ભાઈ? એક્ટિવ અને પેસિવ વિશે આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા, એમાંથી તમને શું યાદ છે? બાય તમે કહો છો? બરાબર. પેસિવ છે. ઓકે. શું યાદ છે? તમે કહેશો મને સહેજ? હું એટલે ગુજરાતીમાં તમને નહીં સંભળાતું? તો કઈ રીતે પેસિવ આ એક્ટિવ કઈ રીતે તને લાગે છે એમ કહું છું. કઈ રીતે પેસિવ છે? હા બરાબર. આમાં જે બુક છે એ શું છે? કર્મ છે. રેડી? એટલા માટે છે આ પેસિવ વોઇસ છે. ચલો પછી આપણે કેટલાક સ્ટેપ જોયા હતા. બરાબર. સ્ટેપ છે એ જોયા હતા કે એક્ટિવ માંથી એ પેસિવ છે એ કઈ રીતે કરી શકાય. તો એમાં એ ફટાફટ સ્ટેપ યાદ કરી લઈએ. પહેલું સ્ટેપ છે, પહેલું સ્ટેપ કયું હતું? તો કે વાક્યમાં રહેલા કર્તાને ઓળખો. બરાબર. બીજું સ્ટેપ કયું હતું? વાક્યમાં રહેલા કર્મને ઓળખો. ત્રીજું સ્ટેપ છે એ કયું? કર્તા અને કર્મ છે એને શું કરવાનું છે? એક્સચેન્જ કરવાના છે, અદલ બદલ કરવાના છે. કર્તાના સ્થાને એ કર્મ આવી જશે અને કર્મના સ્થાને શું આવી જશે? કર્તા આવી જશે. બરાબર. કર્તાને તમે જ્યારે કર્મના સ્થાને લઈ જાઓ ત્યારે કર્તાની છે એ કર્મ વિભક્તિ મૂકવી પડે અને એની પહેલા શું મૂકવું પડે? બાય મૂકવું પડે. એવી આપણે વાત કરી હતી. રેડી છે? બરાબર. કર્તાને તમે જ્યારે કર્મના સ્થાને લઈ જાઓ છો ત્યારે એની છે એ કર્મ વિભક્તિ મૂકવી પડે અને એની પહેલા શું મૂકવું પડે? બાય મૂકવું પડે. ઓકે. તો હવે આઈ છે, આઈ ની કર્મ વિભક્તિ ભાઈ આઈ તો વી. સંભળાનું નહીં, બોલ્યા ઓલા સાચું પણ તને સંભળાનું નહીં. બરોબર. વી નહીં, મી. બરાબર. આઈ ની કર્મ વિભક્તિ શું થાય? મી. અને એની પહેલા શું આવશે? બાય. એટલે આઈ નું શું થઈ જશે? બાય મી. વી હોય, વી નું શું થશે? અસ. બરાબર. વી નું શું થશે? અસ. અને એની પહેલા બાય એટલે વી નું બાય અસ. યુ તો યુ ની કર્મ વિભક્તિ યુ પોતે જ રહે છે. બરાબર. બરાબર. બે ભેગું ન બોલતા નહીતર બાયું થઈ જશે.
બાય યુ. હી છે, હીની કર્મ વિભક્તિ શું આવશે? હિમ. બાય હિમ. શી હોય તો હર, અને એની પેલા બાય એટલે શું થઈ જશે? બાય હર. ઇટ હોય તો બાય ધે છે, ધે. ધેની કર્મ વિભક્તિ શું આવશે? ધેમ, અને એની પેલા બાય એટલે શું થઈ જશે? બાય ધેમ. ચલો ફટાફટ કોમેન્ટ ની અંદર જવાબ આપવાનો છે કે રોહન છે તો રોહન ની કર્મ વિભક્તિ કઈ આવશે? નામની કર્મ વિભક્તિ કઈ રે? કર્તા વિભક્તિ. આની કર્મ વિભક્તિ કઈ આવે? ફટાફટ. રોહન નું શું થશે? રોહન નું એ પેસિવ માં શું થશે? ફટાફટ આનો જવાબ જોઈએ. રોહન નું શું થશે એમ કહું છું. એની કર્મ વિભક્તિ શું આવે? આ કર્તા વિભક્તિ જ છે ને, એની કર્મ વિભક્તિ શું આવે એમ પૂછું. હિમ. ઘણા જવાબ આપે છે હિમ. સરસ. આવું ક્યારેય ન થાય. બરાબર, આવું ક્યારેય થાય નહીં. બરાબર, હિમ જે જવાબ આપનાર વ્યક્તિ છે એ ખરેખર બહુ હોશિયાર છે. અહીંયા લખેલું છે તો ઈ છે એનું શું થશે? હિમ. રોહન છે તો રોહન એટલે છોકરો એમ નથી જોવા. નામ છે એની કર્મ વિભક્તિ નામ પોતે જ, એટલે રોહન નું શું રે? રોહન. અને એની પેલા શું આવશે? બાય. એટલે રોહન નું શું થઈ જશે? બાય રોહન. રેડી છે? આ નિયમ નંબર 3 જોયો તો. બરાબર. પછી છે આપણે ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ ની અંદર ફેરફાર થાય એ ફેરફાર 3 સુધી જોયું હતું ને. ઓકે, તો અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. રેડી? ચલો અહીંયા જ રાખજો. આજનો જે નિયમ છે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ ફેરફાર કરવો. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ ની અંદર એ કાળ મુજબ છે ફેરફાર કરવો. રેડી? તો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળની અંદર શું થશે? તો કે એમાંથી તમારે મૂકવાનું છે એમિઝાર, અને બધે જ બરાબર એ ક્રિયાપદ નું છે કયું રૂપ આવશે? V3, એટલે કે ભૂત કૃદંત નું રૂપ મૂકવું. બધી જગ્યાએ છે એ ક્રિયાપદ નું પેસિવ ની અંદર છે કયું રૂપ આવશે? V3 આવશે, ત્રીજું રૂપ આવશે. એટલે સાદો વર્તમાન કાળ હોય તો એમાં શું થઈ જાય? તો કે એમિઝાર, અને એમિઝાર ની સાથે શું આવશે? V3. બરાબર? ક્રિયાપદ ની અંદર આ ફેરફાર થશે. સાદો ભૂતકાળ હોય તો એની અંદર શું થશે? તો કે was were, અને સાદા ભૂતકાળની સાથે પણ ક્રિયાપદ નું કયું રૂપ આવશે? V3. સાદો ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ હોય તો એમાં આવશે will અથવા shall પ્લસ બી, અને ક્રિયાપદનું V3. સાદા કાળની અંદર છે આ પ્રકારે એ તમારે છે એ ક્રિયાપદની અંદર ફેરફાર કરવાના છે. બધી જગ્યાએ પેસિવમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકવામાં આવે છે? ત્રીજું રૂપ મૂકવામાં આવે છે. બરાબર? ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવે છે. સાદો વર્તમાન કાળ હોય તો એમિઝાર પ્લસ V3 થશે. સાદો ભૂતકાળ હોય તો was were પ્લસ V3 થશે. સાદો ભવિષ્યકાળ હોય તો will અથવા shall પછી એક શબ્દ મૂકવામાં આવશે બી, અને પછી ક્રિયાપદનું V3 થશે. બરાબર? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એ જ મુજબ ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ શું આવશે તો કે ટુ બી અંદર એક શબ્દ મૂકવામાં બીંગ પ્લસ ક્રિયાપદનું વિતરણ, બરાબર. એમિઝાર વત્તા શું મૂકવામાં આવશે, બીંગ પ્લસ ક્રિયાપદનું વિતરણ, બરાબર. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ ભૂતકાળની અંદર શું આવશે, વોઝ અથવા હવે. ચાલુ કાળ છે એટલે શું મૂકવાનું, બી અને ક્રિયાપદ. વોઇસ કટ થાય છે, નેટવર્ક ઇશ્યુ હશે, વોઇસ કટ થાય તો જેનમ નેટવર્ક ઇશ્યુ હશે. ચાલુ ભવિષ્યકાળ હોય તો એમાં શું કરવાનું છે, તો ચાલુ ભવિષ્યકાળમાં યાદ રાખવાનું છે કે ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ થતું નથી. ચાલુ ભવિષ્યકાળ હોય તો ચાલુ ભવિષ્યકાળનું છે એ પેસિવ થતું નથી, બરાબર. એ જ પ્રમાણે પૂર્ણકાળ, પૂર્ણકાળ એમાં પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવશે તો કે હેવ અથવા હેઝ આવશે. જેમ ચાલુ કાળની અંદર આપણે એક શબ્દ મૂકતા હતા બીંગ, જેમ ચાલુ કાળની અંદર બીંગ મૂકવામાં આવતું હતું, એમ પૂર્ણ કાળનું તમે પેસિવ કરો તો એમાં મૂકવાનું થશે બીન. શું મૂકવું પડશે, બીન, બરાબર. એટલે હેવેઝ પ્લસ બીન અને ક્રિયાપદનું છે એ કયું રૂપ આવશે, V3, બરાબર. એટલે V3 ત્રીજું રૂપ. એ જ પ્રમાણે એ ચાલુ ભૂતકાળ, સોરી પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં શું થશે, સર મને આવું કાંઈ, બરાબર. તો પૂર્ણ ભૂતકાળમાં શું થશે તો કે હેડ પ્લસ બીન, રેડી છે, એક બીજા કોઈ નથી થતું, એકને થાય છે. તને કોણે એલા ભાઈ, તમે અહીંયા ધ્યાન રાખો ને, નહીતર હમણાં ટોપિક પાછો અહીંથી કટ થઈ જાય, સમજાય નહીં પાછું, બરાબર. એટલે હેવેઝ વત્તા બીન વત્તા V3, પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા બીન વત્તા V3 અને પૂર્ણ ભવિષ્યકાળ હોય, બરાબર. તો પૂર્ણ ભવિષ્યકાળનું પણ પેસિવ થતું નથી, બરાબર. પૂર્ણ ભવિષ્યકાળનું પણ પેસિવ થતું નથી. એટલે જે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદની અંદર ચેન્જ થાય છે, બરાબર. શું કહે છે પ્રજાપતિ જિજ્ઞાસ, શું કહે છે સર મને આવું કાંઈ નથી થતું, ઓકે વાંધો નથી, બરાબર. તો ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદની અંદર, બરાબર, એ કાળ મુજબ ફેરફાર થાય તો એ કાળ મુજબ કયો ફેરફાર થાય યાદ રાખવાનું છે, બરાબર. સિમ્પલ આમાંથી આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પણ ચાલુ કાળનું તમે પેસિવ કરો તો ચાલુ કાળની અંદર કયો શબ્દ મૂકવાનો છે, કયો શબ્દ મૂકવાનો છે, બીંગ, બરાબર. પૂર્ણકાળ છે, પૂર્ણકાળનું તમે પેસિવ કરો તો એની અંદર કયો શબ્દ આવશે, બીંગ. અને બધી જ જગ્યાએ, બરાબર, પેસિવ વોઇસ ની અંદર બધી જ જગ્યાએ ક્રિયાપદનું છે એ કયું આવશે, V3, એટલે ત્રીજું રૂપ આવશે, બરાબર. વાય પેસિવ વોઇસ નથી થતું, બરાબર. કોણ કે છે, હસ્તી કે છે, બરાબર. હવે સાંભળો
કે આ જે બંને કાળ એવા છે બરાબર કે ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્ય. તો એ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના કંઈક એવી છે બરાબર કે જે વ્યવહારમાં આપણે બહુ રેર કેસના ઉપયોગ કરીએ છીએ. અને તમે એનું પેસિવ બનાવવા જાઓ બરાબર તો વાક્ય છે એ સાવ વાહિયાત બને છે, એકદમ વાક્ય રચનાથી એ વિરુદ્ધ બને છે. એટલા માટે એ ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ છે એનું પેસિવ છે એ થતું નથી. બરાબર છે, આ યાદ રાખવાનું છે. હવે પાછા એમ ન કહેતા કે સાહેબ પૂછાશે તો, બરાબર, પેસિવ થતું નથી એટલે પૂછાશે નહીં. રેડી? તો આ નિયમ 4 છે, યાદ રાખવાનો છે. બરાબર. રૂલ્સ નંબર 5, અન્ય શબ્દો જોડવા. 5મો નિયમ આવો છે બરાબર કે આટલી વસ્તુ થઈ જાય, ક્રિયાપદની અંદર ફેરફાર થઈ જાય બરાબર, પછી તમારે શું કરવાનું છે તો કે અન્ય શબ્દ છે, અન્ય શબ્દને શું કરી નાખવાના છે? જોડી દેવાના છે. બરાબર, વાક્યમાં પાછળ છે આપણે અન્ય શબ્દ મૂકતા હોઈએ છીએ તો અન્ય શબ્દને મૂકી દેવાના છે. રેડી છે? હવે એક એક કાળનું આપણે એ એક્ટિવ માંથી પેસિવ છે એ જોવાનું છે. બરાબર, પહેલું પેસિવ. સાદા કાળનું પેસિવ એટલે સાદો વર્તમાન કાળ અહીંયા આવી ગયો, સાદો ભૂતકાળ પણ અહીંયા આવી જશે અને સાદો ભવિષ્યકાળ. બરાબર, ત્રણે ત્રણ સાદા કાળ આપવામાં આવ્યા હોય તો એનું પેસિવ છે એ કેમ થશે ભાઈ? બરાબર, સીધો. રેડી? એમાં એ વર્તમાન કાળની વાક્ય રચના એક કાળ જોતા જઈએ બરાબર, નહીં તો તમે પાછા તાકાત વાળા માણસો છો એટલે આરામ યાદ રહી જશે. સાદો વર્તમાન કાળ, એક એક કાળનો આપણે બરાબર એક્ટિવ નું પેસિવ જોતા જઈએ. ભલે એ 3 સેન્ટેન્સ આવે બરાબર, હકાર નકાર પ્રશ્નાર્થ. કેમ ભાઈ દાંત આવે તને? એમ જ આવે, એમ જ બેઠો છે, એમ જ બેઠવાનું હોય ને, આપણે ફીસ એની ભરી એમ બેઠવાની. બરાબર, એમ બેટા કઈ નહીં. ચલો સર 2 મિનિટ પાછું કરો. સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, જે લોકો અત્યારે લખવાનો છે લખી નાખો. હાલો, તમને લખી નાખો, લખી નાખો. ચલો ફટાફટ લખવામાં ઉતાવળ લાગજો. ચલો લખાઈ ગયું બધાને? ઓકે ઓકે ઓકે. ઓનલાઈન વાળાને લખાઈ ગયું, ઓફલાઈન વાળા બરાબર સ્પીડ વધારો હો થોડીક. સારું, ક્યાં તો આ જે રૂલ્સ છે બરાબર, હવે આપણે એક એક કાળનું છે એ એક્ટિવ માંથી પેસિવ જોવાનું છે બરાબર. હવે બધા લખવાનું બંધ અહીંયા છે. સાદું વર્તમાન કાળ તો તમે એ કાળ ભણી ગયા છો બરાબર, કાળ તમે ભણી ગયા છો ને? હાલો, ઓકે. બોલો, એક્ટિવ વોઇસ ની વાક્ય રચના સાદા વર્તમાન કાળની યાદ છે? નહીં, એક્ટિવ પેસિવ નહીં, સાદા વર્તમાન કાળ તમે ભણી ગયા છો. તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં કઈ વાક્ય રચના આવે? ખ્યાલ છે કોઈને? ઓનલાઈન વાળા મિત્રો ચલો અહીંયા જ નામ કરતા બરાબર. એક્ટિવ વોઇસ છે એટલે સ્વાભાવિક છે પહેલા શું આવશે? કરતા. સાદા વર્તમાનકાળની અંદર 2 પ્રકારના ક્રિયાપદ આવી શકે. એક આવે ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા તો ક્રિયાપદનું કયું રૂપ આવે? એસ કે ઈએસ મોડું. બરાબર. પછી આવે કર્મ અને પછી આવે છે અન્ય શબ્દ. આ રીતની વાક્ય રચના છે બરાબર.
એક્ટિવ વોઇસ ની અંદર સાદા વર્તમાન કાળમાં કર્તા આવે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે, કર્મ આવે અને અન્ય શબ્દ આવે. હજી ઘણાને પ્રશ્ન આવો થતો હોય છે, બરાબર, કે સર અહીંયા તમે બે એ ક્રિયાપદના રૂપ કેવી રીતે એ કહી શકો? તો આ જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એ ક્યારે આવે? તો કે જ્યારે એ કર્તા છે એ આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય કે બહુવચન નામ. જો કર્તા છે આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો એની સાથે ક્રિયાપદનું છે એ કયું રૂપ આવશે? મૂળ રૂપ. બરાબર. એસકેએસ વાળું રૂપ ક્યારે આવશે? તો કે જ્યારે કર્તા હી હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શી હોય, ઇટ હોય કે એકવચન નામ. જ્યારે કરતા હી, શી કે ઇટ કે એકવચન નામ હોય ત્યારે છે એસ કે ઈએસ વાળું રૂપ આવશે. રેડી? હવે આનું તમારે પેસિવ બનાવવું છે. આ સાદા વર્તમાન કાળને એક્ટિવ માંથી એ પેસિવ માં રૂપાંતર કરવો છે, પેસિવ બનાવવું છે. તો પેસિવ માં શું થાય? તો બનાવવાનું. ચલો, તો પેલા શું થઈ જશે? કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ આવી જશે. કારણ કે એ કેવી વાક્ય રચના છે? પેસિવ વોઇસ છે, બરાબર. કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. સાદો વર્તમાન કાળ છે એટલે શું આવશે? તો કે પેસિવ વોઇસ છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે, બરાબર. જો ગજબ, બરાબર. પેસિવ વોઇસમાં બધી જ જગ્યાએ ક્રિયાપદનું છે એ કયું રૂપ આવશે? V3. એટલે એમિઝાર કર્મ પ્લસ એમિઝાર ક્રિયાપદનું V3 બાય પછી છે મૂકવાના છે કર્તા અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ. આ રીતની વાક્ય રચના છે, બરાબર. કર્મ, એમિઝાર, ક્રિયાપદનું V3 બાય પછી કર્તા અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ આવશે. ચલો, આમાં કોઈને કઈ તકલીફ નહીં ને ભાઈ? આમાં એ કોઈને કઈ તકલીફ? એમ ઇઝ આર ક્યાં આવે તો બધાને ખબર ને? એમ ઇઝ આર ક્યાં આવે તો ખબર છે ને બધાને? હાલો ફટાફટ કોમેન્ટ કરો તો એમ ઇઝ આર છે ક્યાં કયા કરતા સાથે એમ ઇઝ આર મૂકવામાં આવે? ફટાફટ. બરોબર. હા, ચલો બોલો ભાઈ. એમ ઇઝ આર ક્યારે આવશે? કયા કયા કરતા સાથે એમ આવશે, ઇઝ આવશે, આર આવશે? ફટાફટ મને કોમેન્ટ જોઈએ કે એમ ઇઝ આર ક્યાં આવશે ને કયા કયા કરતા સાથે આવશે? એમ ઇઝ આર એ કયા કરતા સાથે આવે? હવે આ પાંચમા વાળાને ખબર હોય કે જ્યારે કરતા આય હોય ત્યારે એની સાથે શું આવે? બરાબર. આ ભાઈ સરસ મજાનો જવાબ આવ્યો કે બરાબર એમિઝાર ક્યારે આવે? તો સાદા વર્તમાન કાળના પેસિવ વોઇસ ની અંદર આવે. ઓકે, ગજબ ભાઈ. બરાબર. આવી બુદ્ધિ તો એ કોઈની છે હે બેટા? શું એ ઉપર લખેલું? એ ઉપર છે એ એક્ટિવ છે, આ પેસિવ છે. સમજતું, બરાબર. આ તો બધાને ખબર હોય ને કે એમિઝાર ક્યાં આવે? તો કે પેસિવ વોઇસમાં સાદા વર્તમાન કાળમાં આવે. આ તો બધાને ખબર હોય ને? આ બેઠો એ બધાને ખબર છે. ખબર હું તો બસ એ જવાબ નો આવે એમ કહું. કયા કરતા સાથે પણ તો એમ નો આવે એમ કહું. બરાબર. તો એ તને ખબર હોવી જોઈએ. હું તને પૂછું છું. સરસ બધા વિદ્યાર્થીઓ છે કમેન્ટ આપી દીધી છે, બરાબર. અહીંયા ખબર પડતી હોય બરાબર એને જવાબ આપવા ભાઈ, બાકી ન ખબર પડતી હોય એને બરાબર
આવું એક ભાઈ સરસ મજાનો જવાબ આપ્યો કે સાદા વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં એમ ઇઝ આવે. રેડી, ડન છે. એટલે આવા જવાબ તમે કોઈ લખતા નહીં. આઈ છે કરતા હોય તો એની સાથે એમ આવે, ઇઝ છે એક વચનમાં આવે, અને આર છે એ ક્યાં આવશે તો કે બહુવચનમાં આવશે. યુ હોય કરતા જ્યારે યુ હોય બરાબર ત્યારે છે આર આવે. હવે આવી વસ્તુ આપણને બેઝિક વસ્તુ તો છે આપણને ખબર હોવી જોઈએ બરાબર, કારણ કે આ 5મા ધોરણમાં ઘણાના પાછો પ્રશ્ન પણ એવો થતો હશે કે આ તો સાહેબ 5મા ધોરણમાં ભણેલા છે. 5મા ધોરણમાં નહીં, જ્યારથી તમે ઇંગ્લિશ શીખો છો ત્યારથી આ વસ્તુ આવે છે બરાબર. જ્યારથી તમે ઇંગ્લિશ શીખો છો ત્યારથી આ વસ્તુ આવે છે, એટલે હવે ખબર હોવી જોઈએ. ચલો રેડી. એટલે આ બધાને હવે ભાઈ તને જવાબ પૂછે ને કોઈ કે એમિઝાર ક્યારે, ત્યારે આવો જવાબ દેવાનો કે આઈ સાથે એમ આવે, ઇઝ એક વચનમાં આવે, અને આર બહુવચનમાં આવે. ડન છે. ચલો હવે આવું કે છે હકાર નકાર પ્રશ્નાર્થ બરાબર, ત્રણેય વાક્ય છે આપણે બનાવવાના છે. ઓકે, આવું drink coffee every day. I drink coffee every day. બરાબર, એક જ મિનિટ બરાબર, ફટાફટ છે એ મને બધા જવાબ આપજો. આ કયા વોઇસ નું વાક્ય છે બેટા? હાલો, કયા વોઇસ નું વાક્ય છે આ વાક્ય છે એ કયા વોઇસ નું છે? આ કયું વાક્ય છે? કયું વાક્ય છે આ? પેસિવ વોઇસ છે બરાબર, ગજબ છે. હા, એક્ટિવ છે બરાબર. હા, એટલે આ જ વસ્તુ છે. અત્યારે તે કેમ ન કીધું કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે બરાબર, સરસ. એક્ટિવ વોઇસ છે તો આનું આપણે શું કરવું છે? પેસિવ બનાવવું છે. તો પેસિવ ની અંદર પેલા છે વાક્યનું કર્મ એ ઓળખવું પડશે બરાબર. કર્મ કયું છે? કોફી. આપણે કર્મ છે કોફી બરાબર. અચ્છા, બંધ કરી દે લખવાનું. લખવાનું બસ અહીંયા છે. કોફી છે, કોફી પછી આપણે શું મૂકવું પડે છે? એન ઇઝ કે આર મૂકવું પડે છે. રેડી. હવે કોફી છે એ કેવું નાઉન છે? મટીરિયલ નાઉન છે. હંમેશા એ કેવું હોય? એક વચનમાં જ હોય બરાબર. એટલે કોફી સાથે શું આવશે? ઇઝ. ડ્રિંક છે એ ડ્રિંક નું ત્રીજું, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક બરાબર. કોફી ઇઝ ડ્રંક. આઈ છે તો આઈ ની કર્મ વિભક્તિ થાય મી, અને એની પહેલા આવશે બાય, એટલે અને અન્ય શબ્દો જોડવાના, એટલે એવરી ડે બરાબર. કોફી ઇઝ ડ્રંક બાય મી એવરી ડે. આવું વાક્ય બનશે. રેડી છે? સમજાણું? આ બીજું વાક્ય લે કે માય reads newspaper every morning. My father reads newspaper every morning. આવું વાક્ય છે. તો બરાબર, શરૂઆતની અંદર કરતા આપવામાં આવ્યા છે, મતલબ કે આ જે વાક્ય રચના છે આ કેવું છે? એક્ટિવ વોઇસ. એક્ટિવ માંથી આપણે શું કરવાનું છે? પેસિવ કરવાનું છે. તો પહેલા આપણે છે કર્મ ઓળખવું પડશે. કર્મ કયું છે આમાં? ન્યૂઝપેપર. રેડી. તો કર્મ છે ન્યૂઝપેપર. હવે ન્યૂઝપેપર એક વચન છે એટલે શું આવશે? ન્યૂઝપેપર એક વચન છે એટલે શું આવશે? ઇઝ. ન્યૂઝપેપર ઇઝ રીડ્સ. અહીંયા છે એ કરતા ત્રીજો પુરુષ એક વચન છે, કારણ કે માય ફાધર એક વચન નામ છે એટલે આ કેસ આવ્યું છે બરાબર. તો ઇઝ રીડ નું છે આપણે ત્રીજું રૂપ મૂકવું પડશે. તો રીડ નું ત્રીજું રૂપ છે બરાબર, એ રીડ જ થાય. વંચાય ને રેડ, રીડ, રેડ, રેડ, પણ સ્પેલિંગ છે લખાય છે અને એ રીડ જ બરાબર. એટલે ન્યૂઝપેપર ઇઝ
રીડ. માય ફાધર છે તો એની કર્મ વિભક્તિ માય ફાધર જ રહે. બાય માય ફાધર એવરી મોર્નિંગ. નો એવરી મોર્નિંગ. Newspaper is read by my father every morning. રેડી છે? ગુડ છે. ચલો ફટાફટ આ વાક્ય છે આ લખી લ્યો અને ફટાફટ આ વાક્યનો જવાબ આપો. બરાબર, ઉતાવળ લાગતો લખવામાં. ચલો આનો ફટાફટ એ કોમેન્ટ ની અંદર જવાબ જોઈએ. માય સિસ્ટર ટેલ્સ મી અ સ્ટોરી ડેઈલી. બનાવો બનાવો વાક્ય બનાવો. બની નહીં? હા વાક્ય બનાવો. ઠીક છે એક્ટિવ વોઇસ. ઓકે સમજાવું છું હમણાં. જે પણ ક્વેશ્ચન હોય થોડી વાર વેઇટ કરો. આ લોકો આન્સર લખી લે બરાબર પછી સમજાવું. રેડી છે? ડન છે? સાચો જવાબ છે તમારો. ચલો શું કીધું છે? માય સિસ્ટર ટેલ્સ મી આ સ્ટોરી ડેઈલી. બરાબર, આ જે વાક્ય છે એ વાક્યની અંદર બે કર્મ છે. બરાબર, કોને સ્ટોરી કે છે? મને. શું કે છે? સ્ટોરી. બરાબર, તો બે માંથી કોઈ પણ કર્મ આગળ લઈને તમે વાક્ય છે એ બનાવી શકો છો. બરાબર, આપણે છે એ સ્ટોરી આગળ લઈએ છીએ. સ્ટોરીને મુખ્ય કર્મ તરીકે આપણે એ ધ્યાનમાં લઈએ છીએ. તો સ્ટોરી મૂક્યા બાદ તમારે શું મૂકવાનું રહેશે? એમ, ઇઝ કે આર. તો સ્ટોરી એક વચન છે એટલે શું આવશે? ઇઝ. ટેલ નું ત્રીજું રૂપ ટોલ્ડ. સ્ટોરી ઇઝ ટોલ્ડ. હવે જ્યારે બીજું કર્મ આપ્યું હોય અને બીજું કર્મ છે બરાબર એ ગૌણ કર્મ છે એ સજીવ હોય તો એની પહેલા છે તમારે શું મૂકવાનું છે? ટુ શબ્દ મૂકવાનો છે. શું મૂકવું પડે? ટુ મૂકવું પડે. બરાબર, કે આ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી બાય માય સિસ્ટર ડેઈલી નું ડેઈલી. સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ મી બાય માય સિસ્ટર ડેઈલી. આવું વાક્ય બનશે. બરાબર, કોઈ કે આવું બનાવ્યું છે કે સ્ટોરી ઇઝ ટોલ્ડ બાય માય સિસ્ટર ટુ મી ડેઈલી, તો એ પણ સાચું છે. બરાબર, એ પણ વાક્ય સાચું છે. તો કદાચ આપણે જે મુખ્ય કર્મ તરીકે છે એ મીને લઈએ. મુખ્ય કર્મ તરીકે જો આપણે મીને લઈએ તો કેવી રીતે વાક્ય બને? તો મી છે એ કર્મ છે અને આગળ લાવો તો એની કર્તા વિભક્તિ થઈ જાય. મીની કર્તા વિભક્તિ કઈ થાય? આય. બરાબર, મીની કર્તા વિભક્તિ શું થાય? આય. તો પેલા આવશે આય, કારણ કે આપણે મુખ્ય કર્મ હવે મીને લઈએ છીએ. આય સાથે આવે એમ. આઈ એમ ટોલ્ડ. શું કહેવામાં આવ્યું? તો કે સ્ટોરી બાય માય સિસ્ટર ડેઈલી. આ રીતે. બરાબર, મી છે, મીને આગળ લીધું એટલે આઈ સાથે શું આવશે? એમ. બરાબર, ટેલ નું ત્રીજું રૂપ શું થાય? ટોલ્ડ. બરાબર, અન્ય કર્મ ગૌણ કર્મ એઝ ઇટ ઇઝ સ્ટોરી. સિસ્ટર છે બરાબર, માય સિસ્ટર એની પહેલા એ બાય મૂકવું પડે અને એની કર્મ વિભક્તિ માય સિસ્ટર જ રહે. બાય માય સિસ્ટર અને ડેઈલી નું ડેઈલી. રેડી છે? ચલો હવે નેગેટિવ સેન્ટેન્સ એની વાત કરીએ. તો નેગેટિવ ત્યારબાદ શું મૂકવામાં આવે? ડુ અથવા ડઝ મૂકવામાં આવે. સાદા વર્તમાન કાળમાં પહેલા આવશે કર્તા, ત્યારબાદ આવશે ડુ અથવા ડઝ. નકાર વાક્ય છે એટલે નોટ. ડુ ડઝ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ. કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ કર્મ પ્લસ અન્ય શબ્દ આ એક્ટિવ વોઇસ છે. નેગેટિવ સેન્ટેન્સ સાદો વર્તમાન કાળની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. પેસિવમાં તમે ફેરવો છો તો પહેલા શું આવશે? તો કર્તાની જગ્યાએ શું આવી જાય? કર્મ. ડુ ડઝ છે એ ડુ ડઝ ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? એમ ઇઝ આર.
એટલે કર્તા ની જગ્યાએ કર્મ, ડુડીસ ની જગ્યાએ થઈ જશે એમિઝા. બરાબર. નકાર વાક્ય છે એટલે નોટ નું નોટ એઝ ઇટ ઇઝ છે. કર્મ છે એનું થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દ જોડવા. બરાબર. અન્ય શબ્દ જોડવા તો આ રીતની વાક્ય રચના છે એ બનશે. એ હકાર હતા. બરાબર. ચલો આવું વાક્ય છે. અભય does not sing a song regularly. આવું વાક્ય છે. હવે અહીંયા પછી તમને એ તો ખબર છે ને ડુ ક્યાં આવશે ને ડઝ ક્યાં આવશે. આમાં એ તો ખબર છે ને ડુ ક્યાં આવશે ને ડઝ ક્યાં આવશે. ફટાફટ કોમેન્ટમાં જવાબ આપો તો ડુ ક્યાં આવશે અને ડઝ ક્યાં આવશે. ચલો તમે લોકો મને કહો ડુ ક્યાં આવશે ને ડઝ ક્યાં આવશે. ચલો ઇટ માં ડઝ રેડી છે. બરાબર. જો કરતા હી હોય ભાઈ, જો કરતા હી હોય, હી હોય, ઇટ હોય કે એક વચન નામ તો ડઝ આવે. રેડી. બરાબર. જો કરતા આઈ, વી, યુ, દે કે બહુવચન નામ હોય તો ડુ આવે. સરસ. તો આવું તમને યાદ છે. બરાબર. જેને યાદ છે એ લોકોએ બધાએ જવાબ આપ્યા છે. હવે આનું આપણે પેસિવ બનાવવું છે. બરાબર. તો પેસિવ બનાવવું તો પેલા શું આવશે? કર્મ આવશે. આ પેલા વાક્યમાં કર્મ કયું છે? અ સોંગ. બરાબર. કર્મ કયું છે? અ સોંગ. હવે ડુ ડઝ ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? એમિઝાર મૂકવાનું છે. બરાબર. તો આ સોંગ આર એક સોંગ છે, એક ગીતની વાત છે, એક વચન છે એટલે શું આવશે? ઇઝ. અ સોંગ ઇઝ. નકાર વાક્ય છે એટલે નોટ નું નોટ એઝ ઇટ ઇઝ. સિંગ નું ત્રીજું રૂપ છે sung. બરાબર. અ સોંગ ઇઝ નોટ sung. અભય નું થઈ જશે અભય. રેગ્યુલરલી નું રેગ્યુલરલી. આ રીતે. બરાબર. લખી નાખજો અને ફટાફટ આ વાક્ય છે એ બનાવી નાખવાનું છે. એક મિનિટ હોય તોય લખી નાખો. We do not ચલો આનો ફટાફટ જવાબ જોઈએ મારે. લખી નાખો ને ફટાફટ જવાબ. પેલા જવાબ લખી નાખો ને પછી જે આ વાક્ય લખો. ઓનલાઈન વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો પેલા ફટાફટ જવાબ જોઈએ. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ જનરલી. આવું વાક્ય છે. જૈનમભાઈ તમારે મિસ્ટેક છે થોડીક. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ જનરલી આવું વાક્ય છે. બનાવો. શું કહે છે? જો અહીંયા જે નાખો જેને ન આવડતું હોય. બરાબર. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ જનરલી. સૌ પ્રથમ છે આપણે કર્મ ઓળખવાનું છે. કર્મ કયું છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ પછી મૂકવાનું છે એમ ઇઝ કે આર. ઇંગ્લિશ સાથે શું આવશે? ઇઝ. નકાર એટલે નોટ. આ સ્પીક તો ક્રિયાપદ છે. તેનું ત્રીજું રૂપ સ્પોકન. ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન
આઈ નું થઈ જશે બાય મી, જનરલી નું જનરલી. આવી રીતે વાક્ય બનશે. ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય મી જનરલી. Painted Painless Learning.